હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. ઠંડીની સિઝનમાં આ હેલ્ધી ચીકી બનાવીને ઘરવાળાઓને ખવડાવો અને તંદુરસ્ત અને હેલ્ધી રાખો. ઠંડીની શરૂઆત થતાં જ શરીરમાં સુસ્તી આવે, થાક લાગે અને તાકાત ઓછી થઈ જાય છે. સાંધાના દુખાવાઓ, હાડકાના દુખાવાઓ, સર્વાઇકલ અને માઇગ્રેનથી દૂર રહેવા માગતા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં એક બદામના 2 ફાડિયા કરીને લીધા છે અને આ અડધો કપ છે, એને કઢાઈમાં નાખીશું. અડધો કપ ચોપ કરેલા અખરોટ નાખીશું. એક કાજુના 2 ફાડિયા કરીને અડધો કપ કાજુ લીધા છે. 5 કપ મગજતરીના બી મેલન સીડ્સ, 5 કપ કોરાના બી, 5 કપ સફેદ તલ, 5 કપ અળસીના બી ફ્લેક્સ સીડ્સ. આ તો ગુણોનો ભંડાર છે, આને આપણે કેવી રીતે ભૂલી શકીએ. 5 કપ સૂરજમુખીના બી સનફ્લાવર સીડ્સ, 5 કપ ખસખસ. આમાં તો કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે, તો ઠંડીમાં તો આનો વપરાશ કરવો જ જોઈએ. સૂકા ટોપરાની પતલી અને લાંબી સ્લાઇસ કરી છે અને આ અડધો કપ છે. અડધી ટીસ્પૂન કાળા મરી લીધા છે, એને ખલમાં નાખીશું. ઠંડીની સિઝનમાં કાળા મરીનો વપરાશ કરવાથી નાના મોટા સૌને શરદી અને ખાંસીના પ્રોબ્લેમથી છુટકારો મળે છે. અને આપણે વાટીને પાવડર બનાવી લઈએ. મરીનો પાવડર બનાવીને રેડી કરી લીધો છે. કઢાઈમાં 1 ચમચી ચોખ્ખું ઘી નાખીશું. ગેસ ચાલુ કરીને આને લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને શેકીશું. આને શેકવાથી ચીકીની સેલ્ફ લાઈફ વધી જશે અને એનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. ડ્રાયફ્રૂટ્સમાં ઘણા બધા પોષક તત્વ છે, એનાથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ બને છે, હાડકાં મજબૂત બને છે અને ઠંડીની સિઝનમાં ખાવાથી એનાથી શરીરમાં ગરમાવો પેદા થાય છે. તો ઠંડીની સિઝનમાં આ બધા ડ્રાયફ્રૂટનું સેવન કરવું જ જોઈએ. અને શેકેલી ફ્લેક્સીડ ખાવાથી ઘણી બધી બીમારીઓથી પણ બચી શકાય છે. લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને બધા જ સીડ્સમાંથી ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે એને શેકવાના છે. ડ્રાયફ્રૂટ્સ બિલકુલ પણ બળવા નહીં જોઈએ. તમે જોઈ શકો છો કે બધા જ સીડ્સનો ફૂટવાનો અવાજ આવી રહ્યો છે. ગેસ બંધ કરીશું અને એક ડીશમાં કાઢી લઈએ. આ જ કઢાઈમાં પોણો કપ મખાના નાખીશું. લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને શેકીશું. મખાનામાં ખૂબ જ વધારે માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, તો આને સુપરફૂડ કહેવાય છે. આનું સેવન તો આપણે કરવું જ જોઈએ. એનાથી આપણા શરીરને ખૂબ જ ફાયદા થાય છે. મખાનાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે. આને એક ડીશમાં કાઢી લઈએ. 5 કપ ગુંદર લીધો છે, એને આજે હું ફ્રાય નથી કરી રહી, તો એને એક માઇક્રોવેવ ડીશમાં નાખીશું. તમારે ફ્રાય કરવો હોય તો કરી શકો છો. ઠંડીમાં ગુંદર ખાવાથી ઘણી બધી તકલીફોથી બચી શકાય છે. લોહીની કમી હોય તો એ પૂરી થાય છે અને શરીરના દુખાવોમાંથી પણ છુટકારો મળે છે. આવી રીતે ડીશમાં ફેલાવીને 2 મિનિટ માટે એને માઇક્રોવેવ કરીશું તો ગુંદર એકદમ સારી રીતે ફૂલી જશે. અને 2 મિનિટ હાઈ પાવર પર માઇક્રોવેવ કર્યો છે અને આ સરસ રીતે ફૂલીને ક્રિસ્પી પણ થઈ ગયો છે. ગુંદર સરસ ક્રિસ્પી થઈ ગયો છે. મખાના ઠંડા થઈ ગયા છે, તો એને મિક્સર જારમાં નાખીશું. એની સાથે ગુંદર પણ નાખીશું અને રફલી ક્રશ કરીશું. આને 3 વાર પલ્સ બટન દબાવીને રફલી ક્રશ કર્યો છે. કઢાઈમાં 1 ચમચી ભરીને ચોખ્ખું ઘી નાખીશું. 1.5 કપ બારીક કાપેલો ગોળ નાખીશું. 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીશું અને ધીમા તાપે સતત હલાવીને ગોળને મેલ્ટ કરીશું. તમને ખબર છે કે ગોળ પણ આપણી સેહતનો ખજાનો છે. જમ્યા પછી રોજ 1 ટુકડો ગોળનો ખાવાથી ઘણા બધા પ્રોબ્લેમથી બચી શકાય છે, જેમ કે ગેસ, એસિડિટી, ઇનડાઇજેશન જેવા પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. ગોળને ફાસ્ટ તાપે મેલ્ટ નથી કરવાનો, નહીં તો એ બળી જશે. મેં એને ધીમા તાપે મેલ્ટ કરી લીધો છે. હવે આને થોડો મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. તમે જોઈ શકો છો કે ગોળમાં બબલ્સ બની રહ્યા છે. હવે એને સતત હલાવીને 4 થી 5 મિનિટ માટે કૂક કરીશું. ગોળનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ ધીમી કરીશું. એક બાઉલમાં મેં થોડું પાણી લઈ લીધું છે, તો એમાં થોડો ગોળ નાખીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે ગોળ ખેંચાઈ રહ્યો છે. આ રીતના તાર નહીં બનવો જોઈએ. ટોફીના જેમ એ કડક થઈ જવો જોઈએ. તો થોડી વાર માટે ગોળને કૂક કરીશું. આવી રીતે સતત હલાવીને ગોળને કૂક કરીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે કૂક કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે ગોળનો કલર થોડો ડાર્ક બ્રાઉન થઈ ગયો છે. ગોળને થોડો પાણીમાં નાખીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે ગોળને તોડીએ તો એ સરસ રીતે તૂટી રહ્યો છે. ટોફીની જેમ એ બની ગયો છે. તો આ રીતનો ગોળ કૂક કરવાનો છે.
હવે આમાં 1/2 ટીસ્પૂનથી થોડો ઓછો 2 ચપટી જેટલો મીઠો સોડા નાખીશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે ગોળ ફૂલી ગયો છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે. તો તરત જ ગેસની ફ્લેમ બંધ કરીશું. ગોળ બળવો નહીં જોઈએ. અડધી ટીસ્પૂન એલચીનો પાવડર, કાળા મરીનો પાવડર આપણે વાટીને રાખ્યો છે એ નાખીશું અને 1 ટીસ્પૂન સૂંઠ પાવડર, ડ્રાય જિંજર પાવડર નાખીશું. આ બધું નાખવાથી શરીરને ગરમાહટ મળે છે. ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે એ નાખીશું. મખાના અને ગુંદરને ક્રશ કર્યા છે એ પણ નાખી દઈએ. બધું બરાબરથી હલાવીને મિક્સ કરીશું. આ રીતના બધું સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ. ટ્રેમાં મેં બટર પેપર લગાવ્યું છે, એમાં આ મિશ્રણ નાખીશું. સ્પેચ્યુલાથી બરાબરથી પાથરીશું. એક વાટકીની ઉપર ઘી લગાવીને વાટકીને આ રીતે દબાવીને ચીકીનું મિશ્રણ સરસ પાથરવાનું છે. આ પ્રોસેસ આપણે જલ્દીથી કરવાની છે, નહીં તો ચીકી જલ્દીથી સેટ થઈ જશે. મેં આને ચોપર પર લઈ લીધી છે. હવે એને આપણે થોડું વણી લઈએ. ચીકીને મેં વણી લીધી છે, તો સાઈડની કિનારી થોડી કટ કરીને કાઢી લઈએ. આ ગરમ છે ત્યારે જ એની ઉપર ચોરસ કટ લગાવી દઈએ. ઠંડી થશે તો એના પર કટ લગાવાશે નહીં. આ રીતના કટ લગાવીને આ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી એને ઠંડી થવા દઈએ. પછી એના પીસ અલગ કરીશું. ચીકી એકદમ ઠંડી થઈને સેટ થઈ ગઈ છે, તો હવે એના પીસ અલગ કરીશું. હજારો ગુણોવાળી એકદમ હેલ્ધી અને ટેસ્ટી ચીકી બનીને રેડી થઈ ગઈ છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.